હેલો દોસ્તો, જય માતાજી, જય રોમાપીર. આપણા એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અમે અજ્જુભાઈના ઘેર, તો આ પાછળ દેખાય ને એ અજ્જુભાઈનું ઘર હે. બરોબર, કેમ કે આજ અજ્જુભાઈની ઘેરથી યાત્રા ચાલુ કરવાની છે. અને આઈ ગયા મહેશભાઈ. જય બાબારી. જય બાબારી. બાકી તો અમે એમના કાકાની ઘેર જઈએ છીએ. હા, હું દેખાય ત્યાં આગળ જઈએ. સાયકલ ને આપણી ગાડીને બધું ત્યાં આગળ પડ્યું છે. ત્યાંથી જવાનું આપણી યાત્રા અજ્જુભાઈની ઘેરથી ચાલુ થઈ જાય આજ તો. બાકી તો બન્યા રહો વ્લોગમાં, તમને બતાવી. અને આ દેખો સુમિતભાઈ વ્લોગ. જય બાબારી. જય બાબારી. અને ફાઇનલી અજ્જુભાઈ પણ આવી ગયા છે. જય બાબારી. કોઈને કહેતા નહીં પણ અજ્જુભાઈના ગામડાનું લોકેશન જુઓ ખાલી, જબરજસ્ત. બાકી તો અજ્જુભાઈ આગળ જાય, મહેશભાઈ આગળ, વચ્ચે સુમિતભાઈ, લાસ્ટમાં આપણને મળ્યા છે હાચવા હોલે બધા. બાકી ચલો એમના કાકાના ઘરે જવાનું, ત્યાંથી યાત્રા ચાલુ થવાની છે. યાત્રા આજે ચાલુ જ થઈ ગઈ, સમજી લેજો. બરોબર, ચલો. ફાઇનલી આપણે અજ્જુભાઈના ઘરેથી આપણું સ્વાગત કરી દીધું. સાયકલને પણ વધાવી દીધી અને ત્યાંથી આપણે નીકળી જતા. અને અજ્જુભાઈના ઘરેથી લગભગ 2-3 કિલોમીટર આગળ આવી ગયા હતા અમે. અને ત્યાં આગળ થોડી વાર ઊભા રહી ગયા હતા. એમાં થોડોક થાક લાગ્યો ત્યારે, કેમ કે આપણે તો પહેલી વાર સાયકલિંગ, 2-3 દિવસ તકલીફ પડે, પછી કંઈ નહીં થાય. બાકી તો જુઓ, અત્યારે સાયકલ ચાલુ જ છે. અજ્જુભાઈ આગળ જાય, આપણે પાછળ જઈએ. અને આ સાયકલ હું ચલાવું એ આપણી નથી, એ અજ્જુભાઈની સાયકલ છે. એમણે આપણને આપી છે ચલાવવા માટે. ને એમની જોડી છે એ બી એમની સાયકલ. આ બંને સાયકલો એમની જ છે. મને એવું કીધું કે તમે મારી સાયકલ લઈ લેજો હડો એમ. હું નવી લેવાનો હતો, પણ પછી મને ના પાડી. તો પછી મેં રહેવા દીધું અત્યારે નવી સાયકલ લેવાનું. એમની સાયકલ આપી એટલે એમની સાયકલ ઉપર યાત્રા ચાલુ કરી દીધી છે. બાકી તો આજે પહેલો દિવસ છે આપણી યાત્રાનો. અને અજ્જુભાઈ જો કે આગળ જાય, આપણે એમની પાછળ જઈએ. અને ચલો મળીએ આગળ. બાકી તો જય બાબારી કોમેન્ટમાં કરી દેજો. ચલો. તો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ બાબલિયા ચોકડીએ. બાબલિયા ચોકડીથી આગળ ચાલુ સાયકલ જોઈ લો. અત્યારે તો નાઇટમાં નહીં દેખાય કશું, સાધન આવે દેખાય. જો તો આપણી ઇકો નેકરીજી ઘેર જવા માટે. અજ્જુભાઈ પાછળ આવો, હું આગળ ને હેડ્યા માલપુર બાજુ. બાકી તો મને લગભગ એવું લાગે 8-9 વાગે પહોંચી રહ્યો હું મારી ઘેર. અજ્જુભાઈ પાછળ આવે, આપણે આગળ હેડીએ. ચાલો આગળ જો.
અજુભાઈ આયા જો હે કે ટીમલી ચાલુ કરી દીધી છે અને લગાવી છે સાયકલ બરોબર ની. ચલો આગળ મળીએ તમને. બાકી તો અત્યારના થઈ ગયા 7:30 અને અમે આ રાખોટની મુવાડ એટલે ગોવિંદપુરની બાજુમાં ઘડિયા દોતીવાળા ટોલ ગેટે પહોંચી ગયા છીએ. જોઈ લો અચ્છુભાઈ ઉભરાઈ જાય તો આગળ ખબર નહીં હું લેવા ઉભરાય. આપણે સાઈડ કરી ઉભરાઈ જઈએ. ઉભરાય ખબર પડે. બાકી જો ટોલ ગેટે ઉભરાઈ ગયા છીએ. મેં લગભગ 20-25 મિનિટની અંદર માલપુર પહોંચી જાઉં. માલપુરથી પછી 8 કિલોમીટર જ કાપવાનું મારા ઘરે જવા માટે. બાકી તો અજુભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા છે એટલે અજુભાઈ ઉભરાઈ ગયા છે તો આગળ આપણે આગળ ઉભરાય. થોડીક તકલીફ પડે યાર, વધુ નહીં. રામાધણી માટે બધું સહન કરી લેવું. રામાવીર બોલતા બોલતા રામદેવરા. બાકી તો જે મિત્રો રણુજા આવતા હોય બીજ ભરવા માટે બધાને મળીશું 19 તારીખે અને સપોર્ટ કરતા રહેજો. બાકી બીજું શું કહું. ચાલો ફાઇનલી આપણે પહોંચી જઈએ માલપુર. એક આ માલપુરનું બસ સ્ટેન્ડ, એક આ માલપુરનું બજાર. અત્યારના થઈ ગયા છે 9:30 વાગે અમે માલપુર પહોંચી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે 7 થી 8 કિલોમીટર ગામ થાય છે આગળ. લગભગ 9 વાગતા પહોંચી જાઉં. આજની નાઈટ તો આપણા ઘેર છે તો એ આપણી યાત્રા ચાલુ થઈ ગઈ. અને કાલ તો ખબર નહીં તો થાય હું થાય. કાલ તો સવારે નીકળી જાઉં આપણા ઘેરથી. બાકી જો વ્લોગમાં બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો, લાઈક કોમેન્ટ શેર કરજો અને જય બાબારી કોમેન્ટ લખી દેજો. બાકી તો અજુભાઈ પાછળ આવે. હવે આપણે વળી ગયા આપણે ગામ તરફ. મળીએ આગળ ઘેર જઈને મળીએ હો તો ડાયરેક્ટ. અંધારું ને અંધારામાં મજા આવતી ને. ખાડો બાડો આવી જાય ચોક પડી જાવ ખાડામાં તો નહીં થવાનો કાર્યક્રમ થઈ જાય. એટલે હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. જય બાબારી કોમેન્ટ કરજો. ચલો.